નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ઈરાને જો કાકેરી ચાળો કર્યો તો ઇઝરાયલ વળતો પ્રત્યુત્તર તાકાતથી આપશે, એટલે કે તાકાતથી પ્રહાર કરશે. ઇઝરાયલ સત્તા પરિવર્તન કરવા માંગતું નથી. પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડા બાદ હત્યાકાંડ. અમેરિકામાં ભારતીય પરિવારમાં ખૂની ખેલ. પતિએ પત્ની અને 3 સગાની હત્યા કરી છે. આઈસીસીએ T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બહાર કર્યું છે. સ્કોટલેન્ડને પ્રવેશ અપાયો છે. પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તે અમારી સરકાર નક્કી કરશે, નક્કી કરી રહ્યા છે. વડાપ્રધાન વિદેશથી પરત આવશે તે પછી તેઓ કહેશે અને તે પ્રમાણે તેઓની આદેશનું પાલન કરશે. ગુજરાતમાં હાડ ધ્રુજાવતી ઠંડી. અમદાવાદમાં 5.3, વડોદરામાં 5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બરફનું અભૂતપૂર્વ તુફાન અડધું અમેરિકા બાનમાં છે. અમેરિકામાં હિમવર્ષા થઈ રહી છે. અલગ અલગ રાજ્યોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે. લગભગ ઘણા બધા ફ્લાઇટ્સ રદ થયા છે, ઘણા બધા ફ્લાઇટ ડિલે થયા છે. જનજીવન ખોરવાયું છે. ભૂકંપની દુર્ઘટનાને યાદ કરતા જ આંખોમાં આંસુ આવી રહ્યા છે. 26મી જાન્યુઆરીનો એ દિવસ જ્યાં કચ્છની ધરા ધ્રુજી હતી. સ્વામિનારાયણ સ્કૂલના 30 માસૂમ વિદ્યાર્થીને ભૂકંપ ભરખી ગયો હતો. કચ્છમાં 14 વર્ષમાં 4.0ની તીવ્રતાથી વધુ 32 જેટલા ભૂકંપ નોંધાયા છે. હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 3 દિવસની રજા 24-26, જેને લઈને જ બીસીએ કોટંબી સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો છે. હાલ અત્યારે મેચ ચાલી રહી છે, WPL. બીસીએ કોટંબી સ્ટેડિયમ ખાતે WPL મેચ ચાલતી હોય, જેને લઈને જ એક સાથે 3 રજા, અને એ રજાને કારણે કોટંબી સ્ટેડિયમ ઉભરાયું છે. વોલવાર્ડ્સના કેચ પર ચિચિયારીઓ પણ પડી અને સાનિયાના ગીત પર પ્રેક્ષકો થીટ્યા ખરા. કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી હાઈવે પર સેંકડો મુસાફરો ફસાયા છે. હિમાચલમાં 600 જેટલા રસ્તા બંધ છે. ઇકબાલગઢ નજીક રોંગ સાઈડ આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 7 જેટલા લોકોના મૃત્યુ અને 3 જેટલા લોકો ઘાયલ થયા છે. ધુરંધર તેજી. ચાંદી ₹20,000 વધી છે, 3.30 લાખ. સોનું 63,500ની નવી ટો છે. ગોરવામાં વાહનોની બેટરીના ગોડાઉનમાં આગ. જોખમી ધુમાડાને પગલે 2 સોસાયટીઓ ખાલી કરવામાં આવી છે. 2.5 કલાકે આગ કાબૂમાં આવી છે. મોટી રાહત. ભારત પરથી 25% ટ્રમ્પની પેનલ્ટી હટે તેવી શક્યતાઓ છે. નાના શહેર હવે જોબ નહીં, જોબ હબ. ભરતી દર 20%, જે મહાનગરો કરતાં પણ 1.5 ગણો છે. આસામમાં મુસ્લિમ અને આદિવાસી પ્રભુત્વ ધરાવતી 84 બેઠકો ઘટીને હવે 52 થઈ છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ભારત પરથી 25% ટેરિફ હટાવે તેવા સંકેતો મળી રહ્યા છે. યુજીસીનો સમાનતા નિયમ લાગુ પડતા જ સવર્ણ સમાજમાં ભારે વિરોધ છે. લોહીલુહાણ બાળકીને સારવાર વિના રઝળતી મૂકી શિક્ષકોની માનવતા મરી પરવારી છે. બરોડા હાઈસ્કૂલ જ્યાં દીકરી ઇજાગ્રસ્ત થઈ અને ઇજાગ્રસ્ત દીકરી છતાં તેને સારવાર વિના તે રઝળતી રહી. પરથમપુરા ગામ મકાનમાંથી જ્વલનશીલ કેમિકલ ઝડપાયું છે. વેચનાર શખ્સ વોન્ટેડ છે. ગોરવા મધુનગર બ્રિજ નજીક બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જે કલાકો બાદ કંટ્રોલમાં આવી. લુણાવાડાના માર્કેટિંગ યાર્ડમાં ડાંગર વેચવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી છે. નડિયાદની સોસાયટીમાં તસ્કરોના તરખાટથી લોકો રોષે ભરાયા છે. સ્વતંત્રતા, સમાનતા અને ખાસ કરીને બંધુત્વના મૂલ્યોનું અદ્ભુત સાકાર થઈ રહ્યું છે, શંકર ગુહા નિયોગી કહી રહ્યા છે. વડોદરામાં સી ટીમના દાવા પોકાર. ગોત્રી પોલીસની બેદરકારીએ મહિલા લોહીલુહાણ થઈ છે. ચીન સાથે વેપાર કરાર બદલ કેનેડાએ ટ્રમ્પની 100% ટેરિફની ધમકી આપી. અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષા અને વરસાદ, જેમાં 61 જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આઈસીસી વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશ આઉટ, સ્કોટલેન્ડ ઇન. અમેરિકામાં 20 કરોડ લોકો પર સંકટ છે, ઇમરજન્સી જાહેર કરવામાં આવ્યું છે. બાળમેળાના આનંદ બજારમાંથી બાળકો જ ગાયબ. બુલેટ ચાલકને માર મારનાર હેડ કોન્સ્ટેબલ ફરી વિવાદમાં આવતા હેડક્વાર્ટર્સ ખાતે તેઓની બદલી કરવામાં આવી. ડરામણા આંકડા સામે આવ્યા છે કે જ્યાં વાયુ પ્રદૂષણથી ભારતમાં દરરોજ 4,657 લોકોના મૃત્યુ નિપજે છે. 3 લાખ લઈ ગુમ વિદ્યાર્થી ગોવાના બીચ પરથી મળ્યો છે. બેટરીના ગોડાઉનમાં ભીષણ આગ. 2.5 કલાકે આગ કાબૂમાં આવી. ક્ષમતા સંવર્ધક કાર્યક્રમો ભારતીય જ્ઞાન પરંપરાની સમજ વધારશે, ડોક્ટર મેરુગુ કહી રહ્યા છે.
અજમેર એક્સપ્રેસ ટ્રેનમાં મુંબઈની મહિલાની 79,000 મત્તાની ચોરીની અપડેટ સામે આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર ભારતના 3 રાજ્યોમાં ભારે હિમવર્ષા, બરફવર્ષા, જેમાં 6 રાજ્યોમાં વરસાદ સાથે ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે. સાવધાન ભારત. પાકિસ્તાનમાં હવે હમાસના પથારા. શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ હત્યાના ઈરાદે જ પત્ની પર ગોળી છોડી હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. બિટકોઇન કાંડ, રિમાન્ડ પૂર્ણ. નિકુંજ ભટ્ટ, કનુ કોટડિયા જેલ ભેગા કરાયા છે. આ વર્ષે પ્રજાસત્તાક પર્વની પરેડ 2 નવા કીર્તિમાન સ્થપાશે. પ્રજાસત્તાક દિન પૂર્વે રાષ્ટ્રધ્વજના વેચાણમાં 35% વધારો થયો છે. ક્ષમતા સંવર્ધક કાર્યક્રમો ભારતીય જ્ઞાન પરંપરાની સમજ વધારશે, ડોક્ટર ગોપીચંદજી કહી રહ્યા છે. પિસ્તોલ, ગન અને 39 કારતૂસ સાથે પકડાયેલા યુવકના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. શાહજી કાર્નિવલ, વિવિધ પ્રોજેક્ટ, ગેમ ઝોન અને વિસરાતી રમતો મેદાન માર્યું. હવે કેજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પની ધમકી સાથે ઈરાનનો વળતો પ્રહાર, અમારી આંગળીઓ જ ટ્રિગર પર છે. દિલ્હીમાં હવામાન અચાનક બદલાયું છે. ભારે પવન સાથે વરસાદ. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. યુએઈ બાદ બ્રાઝિલ દેશના પ્રમુખ બનશે. હવે ભારતના મહેમાન ટેરિફ અંગે ખુલીને તેઓ વિરોધ કર્યો હતો. શંકરાચાર્યના અપમાન સામે હલ્લાબોલ. યુથ કોંગ્રેસ એનએસયુઆઈના 15 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. એમએસયુના કુલપતિ ભાલચંદ્ર ભણગેને મળ્યો પ્રતિષ્ઠિત ISAS શાસ્ત્ર તેજસ પુરસ્કાર. બાળમેળામાં સરકારી નાણાંનું વ્યાપારીકરણ, ખાણીપીણીના માત્ર 20 સ્ટોલથી નિરાશ. ગુજરાતના 1.73 કરોડ મતદારો ક્યાં ગાયબ થયા? સુરતમાં જીવિત મતદારોને મૃત જાહેર કર્યા છે. ભાજપના ભ્રષ્ટાચારી રાજમાં 21 કરોડના ખર્ચે નવનિર્મિત પાણીની ટાંકી પડી છે, કોંગ્રેસ કહી રહ્યું છે. સુઈ ગામની કુંભારખા પ્રાથમિક અને સરકારી શાળાના ઉપક્રમે એક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.